સમાચારોમાં આપણે વાત કરી રાજકોટથી શરૂઆત કરીશું કે જ્યાં જિલ્લા બીજેપી પ્રમુખ સહિત 5 સામે પોલીસ અરજીનો મામલો 4 કરોડથી વધુની છેતરપિંડી મામલે અલ્પેશ ઢોલરિયાના પ્રહાર। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે કે મને આ બાબતની કોઈ જાણ નથી, રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું છે તેવું અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે। મારી સામે ફરિયાદ કરનાર સામે પોલીસને અરજી પણ આપી છે, આ પ્રકારે પણ અલ્પેશ ઢોલરિયાએ જવાબ આપ્યો છે। તો વડતાલના નૌતમ સ્વામીએ મારા ગુરુ છે એટલે મળ્યા હતા, બ્રેન મેપિંગ અને લાઈવ ડિટેક્ટિવ ટેસ્ટ પણ જો કરવો પડે તો પણ હું તૈયાર છું, આ પ્રકારનું નિવેદન આપ્યું। જો હું ખોટો હોઉં અને મને સજા થાય તો મારો હોદ્દો પણ લઈ લો। મેં શિરપરા સામે 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે। કાર્યાલયે હરિ પટેલ સાથે બેઠક થયાનો ઢોલરિયાએ સ્વીકાર કર્યો છે। મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે, એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ 4 કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે। હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે, ક્યાંના છે, કેવી રીતે છે એ મને ખબર નથી। બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો, હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી। તો એ ભાઈ મને મળ્યા, એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આરે રાજકોટમાં આવી ઘટના બની છે। એટલે મેં કીધું તમે કોણ હતું કયો? એટલે એને નામ આપ્યું કે ભાઈ અમારી દર્પણ બારસિયા કરીને છોકરો છે। મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી 2 કરોડ તો લેવાના છે। એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો, મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી હાલતું, આ ભાઈ કે 4 કરોડ લેવાના છે, આ ભાઈ કે 2 કરોડ લેવાના છે, તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે। એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠા અને આવી રીતે ગયા। તે પછી નથી મેં કોઈને ફોન કર્યો, નથી એ છોકરા મળ્યા, મેટર શું છે, ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી। વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે, હમણાં તમને કોપી આપી છે। મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા 100%માં 2-5% નહીં, કદાચ 1% વાય ગુનેગાર થાય ને, 1% વાય તોય મને સજા થવી જોઈએ। આનું આટલા બધા મિત્રોની, પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો 1% વાની 1 રોલ આવે ને, 1 મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું।